છે જન્મદિવસ હોય તેજી જ એની સગાઈ હોય એટલે કેક કાપી હોય. તો આવડા બધાય હવે કે સગાઈમાં કેક તો કાપવી જ પડે આપણે. હા, વર્ષો પહેલાં એક ડોશીમાં હતા, એને બિલાડી પાળેલી. તો બિલાડી પાળી હતી ને એમાં માતાજીના નિવેદ હોય ને ત્યારે હુંડલા નીચે બિલાડીને ઢાંકી દેતા. શું કામ? કે માતાજીના નિવેદ ધરવાના હોય તો આ ક્યાંય ચાખી ન જાય, બિલાડી બોટી ન જાય. એટલે હવે એ કોઈને ખબર નહીં, ડોશીમાં ગુજરી ગયા. પછી નિવેદ કરવા હતા ને તો છોકરાને વહુ ને એ કે હવે તમે આપણે આ નિવેદ તૈયાર થઈ ગયા, બિલાડી કે ક્યાં ગોતવા જેવી હોય ને બિલાડી કંઈ પકડવાથી તો હાથ ન આવે. આપણે કેવો રિવાજ છે, બા બિલાડી ઢાંકતા. પછી પાડોમાંથી એક કોક બાપા આવ્યા, એને કીધું કે ભાઈ એ બિલાડી પાળી હતી અને એ બિલાડી નિવેદ ચાખી ન જાય, બોટી ન જાય, એટલે એને ઢાંકતા. નિવેદને બિલાડીને કાંઈ લેવા દેવા નથી. એ તમે તમારું કામ કરો એ કે. અને બિલાડી ક્યાંય તમારું ઘર મૂકીને વહી ગઈ છે, ડોશીમાં વહી ગયા, સમજી ગયા કે અહીં હવે ભૂખે મરી જાય. બિલાડીને વહી જવાનું કારણ એ ને કે બિલાડી બે પેઠી રહી તમારી.